નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામ ખાતે ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથા 11 થી 17 માર્ચ દરમિયાન યોજાવા જઈ રહી છે, જેના ભાગરૂપે ગતરોજ શ્રી રામ વિવાહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની સંપૂર્ણ વિગત શ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. તો સાહેબ, આપનું નામ જણાવો. મારું નામ પટેલ ગોવિંદભાઈ મગનલાલ. આજે શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? આજે અમે અહીંયા રામકથા બેસાડી છે અને આજે ચોથો દિવસ છે અને પ્રભુ શ્રી રામનો આજે લગ્ન મહોત્સવ ઉજવવાનો છે. અને આ નિમિત્તે આજે વર પક્ષથી પટેલ નિકુંજભાઈ, જે અમારા પાર્ટીના ડેલિગેટ છે વિજાપુર ભારતીય જનતા પાર્ટીના, અને એઓ વિજાપુર તાલુકા પંચાયતના દંડક પણ છે. અને સામે પક્ષે ગોવિંદભાઈ સેદાભાઈ કે જેઓ મુખ્ય અમારા યજમાન છે, એ માતા સીતાજીના એટલે કે કન્યા પક્ષેના યજમાન છે. અને આ રીતે આજે ખૂબ ધામધૂમથી સમગ્ર ગ્રામના બધી જ કોમના લોકો અહીંયા એકત્રિત થશે અને ખૂબ ધામધૂમથી પ્રભુ શ્રી રામજીના લગ્ન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી બીજા શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? આ કાર્યક્રમ થકી આમ તો મેં એવું વિચાર્યું કે ભાઈ કેટલાક લોકોની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, કેટલાક લોકોની ઉંમરના કારણે એ લોકો હરિદ્વાર કે ઋષિકેશ કથા સાંભળવા ના જઈ શકે, આટલા પૈસા પણ ના ખર્ચી શકે. એટલે અમે એવું નક્કી કર્યું કે ભાઈ સેવા વસ્તી જે ગામની કહેવાય કે જેના જોડે આર્થિક સ્થિતિ નથી, એવા લોકો પણ કથાનો લાભ લઈ શકે, ભગવાન પ્રત્યે એમની આસ્થા જાગે અને હિન્દુત્વનો જો વ્યાપ વધે, એવા ઉદ્દેશ સાથે અમે છેલ્લા 2 વર્ષથી, ગયા વર્ષે ભાગવત કથા કરી હતી અને આ વખતે રામકથા છે, આવતી વખતે શિવકથા છે. કદાચ એના અજમાનભાઈ અમારા કુકરવાડા નાગરિક બેંકના ચેરમેન શ્રી કીર્તિભાઈ પટેલ, જેઓએ પણ એમનું નામ સૂચન થશે અને એ રીતે આવતી સાલ અને એના પછી નેક્સ્ટ વખતે દેવી ભાગવત કથા કરીશું. આમ જુદા જુદા આયામો સાથે અમે લોકોને સંસ્કારો આપવાનું અને આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું, આપણા ધર્મની ધરોહરને જીવંત રાખવાનું અમે ઉમદા કામ કરી રહ્યા છીએ. આ સાથે કુકરવાડાની અંદર 450 વર્ષ જૂનું રામજીનું મંદિર જે 450 વર્ષ પુરાણું હતું, ખંડેર થઈ ગયું હતું, એનું પણ 2 કરોડના ખર્ચે અમે બનાવ્યું. એવું જ અમારું 500 વર્ષ આ ગામની જ્યારે શરૂઆત થઈ, થોભલી નખાઈ, એ વખતે લગભગ કુકરવાડાની 19 પ્રકારના લોકો જે આગળ લગ્ન પછી મેઢર છોડાવવા જાય છે, એવી અમારે ગામ ટોલાની માતા જય માતાનું નિર્માણ પણ પુનઃ ઉદ્ધારનું કામ પણ અત્યારે હાલ પૂરજોશમાં ચાલુ છે. અને એની અંદર અમે તો લોકોને આહવાન પણ કરીએ છીએ કે ભાઈ આવી આ ઉમદા કાર્યની અંદર આપ સૌ લોકો જોડાઓ, પ્રત્યક્ષ જોડાઓ, પરોક્ષ રીતે જોડાઓ, પણ જોડાઓ. આ કથાનું કાર્યક્રમ કઈ જગ્યા, કયા તાલુકા જિલ્લામાં રાખવામાં આવ્યું છે? આ કથાનું આયોજન તો કુકરવાડા વિજાપુર તાલુકાના કુકરવાડા ગામની અંદર રાખીએ છીએ. અહીંયા શક્તિ ચોકની અંદર આ કથાઓ અમે યોજીએ છીએ. આ કાર્યક્રમ થકી શું મેસેજ આપવા માંગો છો? આ કાર્યક્રમ થકી એટલું જ કહેવા માગીએ છીએ કે ભાઈ બધા જ લોકો, ગામના પ્રત્યેક જણ, જો આ ગંગા વહે છે, અહીંયા સાંસ્કૃતિક ગંગા વહે છે, ધાર્મિક ગંગા વહે છે, આધ્યાત્મિક ગંગા વહે છે, એની અંદર તમારે જો થોડો પણ સમય કાઢીને અને આ તીર્થની અંદર આવી અને જો સત્સંગ કરશો તો જીવન સફળ થશે. અને સફળ જીવન કરવા માટે પણ આપ બધા સૌ મન મૂકીને આવો, એવી અમે અપેક્ષા રાખીએ છીએ.